सुप्रभात, गुड मॉर्निंग, वेलकम अगेन इन संस्कृत लेक्चर। આપણે જોઈ રહ્યા હતા ગ્રામરનો ટોપિક સંધિ। એટલે સંધિ એટલે શું? તો કે સંધિ એટલે જોડાણ, જ્યાં જોડાણ થતું હોય તેને કહે છે સંધિ। આ સંધિના 3 પ્રકાર છે: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ। જેમાં આપણે એક સ્વર સાથે બીજો સ્વર જોડાતા જે ધ્વનિ વિકાર ઉત્પન્ન થાય તેને સ્વર સંધિ કહે છે। એ જોયું હતું, જેમાં આપણે જુદા જુદા સ્વર સંધિના નિયમો છે એ પણ ઉદાહરણ સાથે જોયા હતા। ત્યારબાદ સંધિનો બીજો પ્રકાર વ્યંજન સંધિ। 2 વ્યંજનો પરસ્પર જોડાતા જે ધ્વનિ વિકાર ઉત્પન્ન થાય તેને વ્યંજન સંધિ કહે છે। એના નિયમો ઉદાહરણ સાથે જોયા હતા। આજે આપણે જોઈશું સંધિનો ત્રીજો પ્રકાર વિસર્ગ સંધિ। પદાંતે આવતા વિસર્ગ પછી સ્વર અને વ્યંજનને ધ્યાનમાં રાખી કરવામાં આવતી સંધિને વિસર્ગ સંધિ કહે છે। પદે અંતે, પદ શબ્દ તેના છેલ્લે વિસર્ગ હોય અને ત્યારબાદ સ્વર હોય અથવા વ્યંજન હોય અને જે ફેરફાર થાય તેને વિસર્ગ સંધિ કહે છે। તો આપણે આ વિસર્ગ સંધિના નિયમ ઉદાહરણ સાથે જોઈએ। વિસર્ગ પછી ચ કે છ આવે તો વિસર્ગનો શ થાય છે। આગળના શબ્દની પાછળ વિસર્ગ હોય અને બીજા શબ્દની શરૂઆતમાં ચ કે છ હોય તો શું કરવાનું? તો કે વિસર્ગને બદલે શંકોરાનો શ કરવાનો। જેમ કે મૃગઃ ચરતી, મૃગશ્ચરતી, ગોપાલઃ ચતુરઃ, ગોપાલશ્ચતુરઃ। બરાબર? એમાં બીજો નિયમ છે કે વિસર્ગ પછી ટ કે ઠ આવે તો વિસર્ગનો શ થાય। ટ અથવા ઠ હોય, આગળના શબ્દમાં વિસર્ગ હોય, બીજા શબ્દની શરૂઆતમાં ટ અથવા ઠ હોય તો વિસર્ગના બદલે ફાડી શ કરવાનું, ષટકોણનો શ। ધનુઃ ટંકાર, ધનુષ્ટંકાર, વિસર્ગ કાઢવાનો ને શ લખવાનો। અહીંયા વિસર્ગ છે તેના બદલે જે શબ્દ, જે અક્ષર વપરાય છે તે હંમેશા અડધો આવશે। શંકોરાનો હોય, ફાડી શ હોય કે આગળનો સસલાનો સ હોય। ઓકે? સુજ્ઞઃ ઠાકુરઃ, સુજ્ઞશ્ઠાકુરઃ। હવે ત્રીજો નિયમ છે કે વિસર્ગ પછી ત કે થ આવે તો વિસર્ગનો સ થાય છે। તમે કહો એવું થયું ભાઈ કે એકની અંદર 3 નિયમ, એક જ નિયમ છે પણ છતાં પેટા નિયમ તરીકે કે ભાઈ વિસર્ગ પછી ચ કે છ હોય તો શ, ટ ઠ હોય તો ફાડી શ અને ત થ હોય તો સ। આ રીતે ફેરફાર થાય છે। ગંગાયાઃ તીરે, ગંગાયા તીરે, તતઃ તસ્ય, તતસ્તય અથવા તતસ્તસ્ય, તતઃ તસ્ય એટલે તતસ્તસ્ય। એટલે આ પ્રકારે વિસર્ગ પછી કયો ચ છે, કયો ટ છે કે શ છે, ત જે હોય તેમાં શું ફેરફાર થાય એ। ચ કે છ હોય તો શ,
ટ કે ઠ હોય તો સ અને ત કે થ હોય તો સ. એટલે આ રીતે આપણે યાદ રાખવાનું છે કે વિસર્ગ પછી આ અક્ષર હોય તો એના બદલે આ કરવા. ફેરફાર વિસર્ગને બદલે જે નવો આપણે શબ્દ અક્ષર મૂકવાનો છે એ અક્ષર વિસર્ગના બદલે મૂકવાનો છે. શબ્દમાં બીજો ફેરફાર નથી કરવાનો. ચ ટ ઠ ત થ એમાં કાંઈ ફેરફાર નથી કરવાનો. વિસર્ગ હોય તો એ કાઢી અને એના બદલે અક્ષર ઉમેરવા. બીજો નિયમ, વિસર્ગની પૂર્વે અ હોય અને તેની પછી અ આવતો હોય તો અ અને વિસર્ગને બદલે ઓ મુકાય છે અને પછીના અનો અવગ્રહ થાય છે. એક નામ છે, નામનો છેલ્લા અક્ષરમાં અકારાંત છે, ત્યારબાદ વિસર્ગ છે અને બીજા નામની શરૂઆતમાં પણ અ છે. તો જે પહેલા અ અને વિસર્ગ છે એનો ઓ કરી કાઢવાનો અને જે બીજો અ હોય તો એનો અવગ્રહ કરવાનો. આપણે ઉદાહરણ જોઈએ. નમઃ નમઃ, નમો નમઃ. મની અંદર અ વિસર્ગ એટલે એનું થઈ ગયો ઓ. સર્વ જનઃ, સર્વો જનઃ. સ્વરઃ અપી, જો અહીંયા રની અંદર અ છે, વિસર્ગ છે અને બીજા શબ્દમાં અ આપેલો છે એટલે એનો અવગ્રહ કરવાનો. સ્વરઃ અપી, સ્વરોપી. એકઃ અશ્વઃ, એકો અશ્વઃ. એ જે તમે એને ડ તરીકે જુઓ છો પણ એ અવગ્રહ છે, એનું ઉચ્ચારણ અ એ રીતે થાય છે. આગળનો ત્રીજો નિયમ, વિસર્ગની પૂર્વે અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર હોય. જો અ કે આ સિવાયનો ઈ, એ, ઓ, રસ્વ દીર્ઘ કોઈ પણ હોય પણ અ કે આ ન હોય અને વિસર્ગની પછી કોઈ પણ સ્વર અથવા ઘોષ વ્યંજન આવતો હોય તો વિસર્ગનો ર થાય છે. પહેલા શબ્દમાં વિસર્ગની પહેલાંનો અક્ષર જે છે એમાં અ કે આ એ ન હોય, એની સિવાયનો કોઈ પણ સ્વર હોય, ઈ હોય, ઈ, એ, ઐ, ઓ, કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી એટલે બીજા શબ્દની શરૂઆતમાં સ્વર હોય, કોઈ પણ સ્વર અથવા ઘોષ વ્યંજન, તો વિસર્ગના બદલે શું થાય? ર. હરિ જયતિ, હરિર જયતિ. તો અહીંયા ર અડધો હોવાથી તેનો રેફ થઈ જાય છે. નૃપતેઃ વિક્રમસ્ય, નૃપતેર્વિક્રમસ્ય. ઋષેઃ અગસ્યઃ, અગસ્યસ્ય. ऋषेर्गस्यस्य. सर्वे गुणे उपेता, સર્વે ગુણે રૂપેતા. તો અહીંયા 3 શબ્દ છે જેમાં પહેલામાં પણ વિસર્ગની પૂર્વે સ્વર છે, બીજામાં પણ ગુણેહેમાં પણ વિસર્ગની પહેલાં સ્વર છે, પછી ગુણામાં ઉ સ્વર છે, ઉપેતામાં ઉ સ્વર છે. એટલે 2 શબ્દ 3 શબ્દમાં 2 ખરખા નિયમ વપરાણા છે. એટલા માટે સર્વેર ગુણે રૂપેતા એટલે બંને વિસર્ગના ર બને છે.
તે હે ઉક્તમ તૈરુક્તમ પંચભીઃ ગ્રામે પંચર્ભી ગ્રામે. તો અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે કે ભી ઉપર આપણને રેફ પ્રિન્ટ થયેલો નથી, બાકી એમાં પણ રેફ આવે છે. ઓકે, તો આ રીતે છે કે વિસર્ગનો ર બને છે. ત્યારબાદ છે ચોથો નિયમ. વિસર્ગનો ર થયા પછી જો તરત જ બીજો ર આવતો હોય તો પહેલા રનો લોપ થાય છે અને તેની પૂર્વેનો સ્વર દીર્ઘ બને છે. હવે આપણે ઉપર જોયું કે ભાઈ વિસર્ગનો ર થાય છે. ક્યારે ર થાય? તો કે પહેલામાં કોઈ પણ સ્વર છે કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગ પછી કોઈ પણ સ્વર કે ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો ર થાય. હવે વિસર્ગનો ર થઈ ગયો અને તેના પછી તરત બીજો ર આવે છે, તો શું કરવાનું? તો પહેલાં જે ર છે એનો લોપ કરવાનો અને એની પહેલાંનો જે સ્વર છે એનો દીર્ઘ સ્વર કરવાનો. ઉદાહરણ છે હરિહિ રક્ષત. હવે આગળના નિયમ 3 પ્રમાણે હરિહિ તો વિસર્ગ પહેલાંનો જે અક્ષર છે એમાં સ્વર ઈ આવેલો છે એટલે, અને ત્યારબાદ છે એ ઘોષ વ્યંજન ર આવેલો છે. એટલા માટે વિસર્ગનો શું થાય છે? ર થાય છે. વિસર્ગનો ર થઈ ગયો પણ હવે તો બીજો ર આવ્યો છે ર, તો શું કરવાનું? તો જે વિસર્ગના ર છે એનો લોપ એટલે એ આપણે જોઈ શકતા નથી અને તેની આગળનો જે સ્વર છે એ દીર્ઘ થાય એટલે રી રસવાની બદલે રી દીર્ઘ કરવાનો. હરિર રક્ષતી, હરિહિ રક્ષતી, હરિર રક્ષતી. તો આ રીતે છે એ બને છે. આગળ આપણે બીજા પાઠ્યપુસ્તકના ઉદાહરણો છે એ જોઈશું એટલે એમાં તમને ખ્યાલ આવી જશે. ત્યારબાદ છે નિયમ નંબર 5. વિસર્ગની પૂર્વે એટલે કે વિસર્ગની પહેલાં આ હોય અને પછી કોઈ પણ સ્વર કે ઘોષ વ્યંજન આવતો હોય તો વિસર્ગનો લોપ થાય છે. તેમજ વિસર્ગની પૂર્વે અ હોય અને પછી અ સિવાયનો કોઈ પણ સ્વર આવતો હોય તો વિસર્ગનો લોપ થાય છે. લોપ એટલે તમને આઈડિયા હશે, મેથ્સ ભણો છો એટલે ભાઈ લોપની રીતને એવું આવતું હોય છે એમાં. એટલે લોપ થવું એટલે ગાયબ થઈ જવું એક અર્થમાં. તો અહીંયા પણ વિસર્ગ છે એ ક્યારે લોપ થાય છે? તો કે ભાઈ વિસર્ગની પહેલાં આ હોય, ત્યાર પછી કોઈ પણ સ્વર કે ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો લોપ થાય, અથવા વિસર્ગની પહેલાં અ સિવાય પહેલાં અ હોય અને પછી અ સિવાયનો કોઈ સ્વર હોય તો પણ વિસર્ગનો લોપ થાય છે. ઉદાહરણ જોઈએ. વીણઃ વાદયંતી, વીણા વાદયંતી. હવે વ્યાખ્યા સાથે ઉદાહરણ સરખાવીએ તો વિસર્ગની પહેલાં આ છે અને વિસર્ગ પછી ઘોષ વ્યંજન વ છે એટલે વિસર્ગનો લોપ થયો વીણા વાદયંતી. હંસાઃ ઉત્પતંતી, હંસા ઉત્પતંતી. વિસર્ગની પહેલાં આ છે, વિસર્ગ પછી સ્વર ઉ છે એટલે લોપ, શેનો? વિસર્ગનો લોપ થઈ ગયો. વિવેકઃ એવ, વિસર્ગની પહેલાં કની અંદર અ અને વિસર્ગ પછી અ સિવાયનો સ્વર એટલે એ, એટલે પણ વિસર્ગનો લોપ થઈ ગયો. વિવેક એવ. મયુરાઃ નૃત્યંતી,
मयूरा नृत्यन्ते। दत्ताः नखाः नराः। दन्ता नखा नरा। क्षीणाः नरा। क्षीणा नरा। હવે અહીંયા એક વાત યાદ રાખવાની કે જ્યારે આપણે સંધિ છોડો અથવા જોડો આપી છે તો વચ્ચેનો જે વિસર્ગ છે એ વિસર્ગનો આપણે લોપ કરવાનો છે, પણ છેલ્લા શબ્દમાં જે છેલ્લે વિસર્ગ આવે છે તેનો લોપ થતો નથી. જેમ કે નરાહા, તો અહીંયા આપણે નરાહા કરવાનું. ક્ષીણાહા નરાહા, ત્યાં પણ આમાં પ્રિન્ટ મિસ્ટેક છે, પણ છેલ્લે જે આવે છે તેમાં ફેરફાર નથી કરવાનો. વચ્ચેનો વિસર્ગ છે તેનો જ લોપ કરવાનો રહેશે. ત્યારબાદનો નિયમ છે છઠ્ઠો. વાક્યમાં સહ અને એષઃ પછી અ સિવાયનો કોઈ પણ વર્ણ આવતો હોય તો તેમના વિસર્ગનો લોપ થાય છે. આગળ સહ અને એષઃ હોય, ત્યારબાદના શબ્દમાં અ સિવાયનો કોઈ પણ વર્ણ હોય, કોઈ પણ વર્ણ, સ્વર વ્યંજન નહીં પણ વર્ણ, તો પણ વિસર્ગનો લોપ થાય. સહ ભૂપતિ, સ ભૂપતિ. એષઃ ખલુ, એષ ખલુ. સહ બાલઃ, સ બાલઃ. તો આ હતા વિસર્ગ સંધિના નિયમો. ખૂબ જ ઓછા છે, નાનકડા છે અને સમજાય તે આરામથી સમજી જવાય તેવા છે. હવે આપણે જોઈશું થોડીક પાઠ્યપુસ્તક આધારિત સંધિ. આપણને સંધિ બે રીતે પૂછાઈ શકે છે, છોડો અને જોડો. તમે કોઈ પણ એક રીત કરો એટલે બીજી છે એ તમને આવડી જશે. જો તમને નિયમમાં અને ઉદાહરણમાં કન્ફ્યુઝન લાગતું હોય તો સૌથી સરળ વસ્તુ છે કે તમે પાઠ્યપુસ્તકના જેટલા ઉદાહરણ છે એ બધા ઉદાહરણ કરી કાઢો. મોઢે આવડી જાય, ગોખી કાઢો. આમ તો ગોખવાની જરૂર જ નથી, કેમ કે એક બે વાર વાંચશો એટલે આવડી જ જશે. ખૂબ જ સરળ છે. એટલે એકવાર સરસ મજાના લખી કાઢો અને અઠવાડિયે એકવાર એને વાંચો. 5-6 વાર તમે વાંચી કાઢશો એટલે તરત તમારા મગજમાં એ ફિટ થઈ જશે. તો આ નિયમો જોયા. હવે આપણે ટેક્સ્ટ બુકના જે ઉદાહરણ છે એ જોઈએ. ઉદાહરણ જોઈએ. અહીંયા જે ઉદાહરણ છે એ આપણને કક્કાવારીના ક્રમ પ્રમાણે છે. એટલે તમે બધા પાઠ જો ભણ્યા હશો, વાંચ્યા હશે તો તમને ચોક્કસ એ શબ્દ કયા ચેપ્ટરમાં આવે છે એ ખ્યાલ આવી જશે. અજાનિત્યઃ, અજઃ નિત્ય. સૌથી પહેલાં છે સંધિ છૂટી પાડવાની, એ જોઈએ. અર્જુનો અપી, અર્જુનઃ અપી. એત એવ ઉક્તમ, અતઃ એવ ઉક્તમ. અતો ધર્મ અર્થ મોક્ષેભ્યો વિદ્યાભ્યાસમ, અતઃ ધર્મ અર્થ મોક્ષેભ્ય વિદ્યાભ્યાસમ. તો અહીંયા 3 શબ્દો આપ્યા છે. હજી પણ આમાંથી શબ્દો છૂટા પડે છે. ધર્મ અર્થ મોક્ષેભ્ય 3 શબ્દો ત્યાં છૂટા પડશે અને વિદ્યા અભ્યાસમ ત્યાં 2 શબ્દો છૂટા પડશે. એટલે એક શબ્દ છે અને આવી રીતે એમાંથી ઘણા બધા શબ્દો છે છૂટા પડતા હોય છે. એટલે સંધિનું એવું કોઈ ચોક્કસ માપ નથી હોતું કે ભાઈ તેમાં 2 કે 3 કે 4 જ શબ્દો લઈ શકો. ઘણા બધા શબ્દો છે એમાં જોડાઈ શકે છે. અનાથ ઈવ, અનાથઃ ઈવ. અનાથો દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષીણદીનઃ. અનાથઃ, દરિદ્રઃ,
જરારોગયુક્તઃ મહાક્ષીણદીનઃ. તો આમાં પણ ઘણા બધા શબ્દો છે સાથે જોડાયા છે. તમે નિરખીને જોશો તો આપણને ખ્યાલ આવશે કે ક્યાં શું ફેરફાર થયા છે. અનુગૃહીતોસ્મિ, અનુગૃહીતઃ અસ્મિ, અન્યસ્માલ્લબ્ધપદોનીયઃ, અન્યસ્માत् લબ્ધપદઃ નીચ. અહીંયા તમે જોઈ શકો છો કે ય છે ને અહીંયા ચ છે, પણ એ પ્રિન્ટ મિસ્ટેક છે નાનકડી એવી. આન્સર જે છે રાઈટ છે. અપેક્ષિતો ભવતિ, અપેક્ષિતઃ ભવતિ. અપૂર્વો અયમ, અપૂર્વઃ અયમ. અયમાગતોऽસ્મિ, અયમઃ આગતઃ અસ્મિ. અશોકપલ્લવનંતનિરુદ્ધો વ્યાઘ્રઃ, અશોક પલ્લવ અનંત નિરુદ્ધ વ્યાઘ્ર. અહીંયા પણ ઉપરના શબ્દમાં છોટો શબ્દ પડી શકે છે, અનંતર નિરુદ્ધ. અશ્વ એકો યાચિત, અશ્વ એક યાચિત. અસ્માજ્જનાદિશ્યતે, अस्मात् जनात् इष्यते. आर्तो जिज्ञासु यथार्थी, आर्तः जिज्ञासुः अर्थार्थी. आयुः क्षयोऽस्ति, आयुः क्षयः अस्ति. आलोकम् अपहाय, आलोकम् अपहाय. इत्युक्तः, इति उक्तः. इत्युक्ते, इति उक्ते. उद्यतो भवति, उद्यतः भवति. एष एव, एषः एव. एष मे, एषः मे. एवासन, एव आसन. क इदानीं, कः इदानीं. સંધિ છોડો અને જોડો બંનેના પાઠ્યપુસ્તક આધારિત ઘણા બધા ઉદાહરણ છે. બોર્ડમાં પૂછાયેલા જે પ્રશ્નો સંધિના છે એ પણ છે, પણ એ આપણે આવતા લેક્ચરમાં છે એ
જોઈશું. દરેકે દરેક ઉદાહરણ, બોર્ડમાં પૂછાયેલા ઉદાહરણ પ્રશ્ન સહિતના છોડો અને જોડો બંનેના એ આગળના લેક્ચરમાં આપણે દરેકે દરેક ઉદાહરણ જોઈશું. હવે તમને એક પ્રશ્ન થવો જોઈએ કે મિસ તો અમને ખાલી ઉદાહરણ વાંચે જ છે, પણ અમને તો ખબર નથી પડતી સ્વર સંધિ છે, વ્યંજન સંધિ છે કે વિસર્ગ સંધિ છે, તો શું કરું? હોમવર્ક. યસ, મેં તમને 3 સંધિ પ્રકારના નિયમ છે એ કરાવી દીધા. હવે ઉદાહરણમાં કયું ઉદાહરણ સ્વર સંધિનું, કયું વ્યંજન સંધિનું અને કયું વિસર્ગ સંધિનું ઉદાહરણ છે એ તમારે લોકોએ જાતે ગોતવાનું છે. તમે નિયમ અને ઉદાહરણ સરખાવી અને તમારે ફેરબુકમાં તમે સંધિના ઉદાહરણ લખો, એની સાથે તમારે લખવાનું છે કે આ સ્વર સંધિ છે કે આ વ્યંજન સંધિ છે કે આ વિસર્ગ સંધિ છે. એ તમારું હોમવર્ક છે. કમ્પલસરી બધાએ કરવાનું જ છે. ઓકે, આગળના ઉદાહરણ આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી બધાને જવાબ ગોતવા માટે બેસ્ટ ઓફ લક.